નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સ્વાદના રસિયાઓને જ્યાં સુધી તે બહારનું કંઈ ચટાકેદાર ભોજન ન લે ત્યાં સુધી તેમને મજા જ ન પડે, પરંતુ સ્વાદના રસિયાઓ માટે હવે આ મજા સજા સાબિત થઈ રહી છે, કારણ કે સ્વાદિષ્ટ કહેવાતી વાનગીઓમાંથી જીવાતો નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। પહેલા બાલાજી બ્રાન્ડની વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળ્યો હોવાની ઘટનાની શાહી તો હજી સુકાઈ નથી, ત્યાં તો હવે ફરી એકવાર ચિત્રી ચડાવનાર દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં સાંભરમાંથી મરેલો ઉંદર મળી આવવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમદાવાદના નિકોલમાં આવેલી દેવી ઢોસા પેલેસના સંભારમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાનો મામલો ચકચાર મચાવી રહ્યો છે। દેવી ઢોસા નામની રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક તેના પરિવાર સાથે જમવા ગયો હતો। અહીંયા તેને ઢોસાનો ઓર્ડર આપ્યો હતો। ગ્રાહકને વાટકીમાં સાંભર પીરસવામાં આવ્યો હતો, જેમાં મરેલું ઉંદરનું બચ્ચું હતું, જેથી ગ્રાહકે તાત્કાલિક રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવીને ફરિયાદ કરી હતી। જોકે ખબર એવી પણ મળી રહી છે કે સમગ્ર કિસ્સો બહાર આવ્યા બાદ એએમસીની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। એએમસીને સ્થળની તપાસ કરતા સ્થિતિ બિનહાઇજેનિક મળી આવી હતી, જેથી એએમસીએ દેવી ઢોસા પેલેસના ફૂડ સેફટી અંતર્ગત 4 નંબરની નોટિસ પાઠવી છે અને નોટિસ અનુસાર વેપારીએ પ્રેસ કંટ્રોલનો ફરજિયાત કરાર કરવો પડશે। તેમજ ફૂડ વિભાગ દ્વારા દેવી ઢોસા રેસ્ટોરન્ટને સીલ મારી દેવામાં આવ્યું હતું। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।